જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જીવનમાં ઘણી વખત એક પ્રશ્ન પૂછીએ છીએ, ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું, મારી સાથે જ આવું કેમ થયું? જેમ કે નોકરી હાથમાંથી નીકળી જાય, ધંધામાં નુકસાન જાય, જે વ્યક્તિને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ એ જ આપણને છોડી દે, અથવા જીવનમાં બહુ બધું હોવા છતાં મનને શાંતિ ના મળે, એવા સમયે આપણને લાગે કે ભગવાન આપણને ભૂલાવી દીધા છે. પરંતુ આજે આપણે સમજવાના છીએ જે નરસિંહ મહેતાએ લખેલું છે કે ભગવાન ક્યારેય કોઈને ભૂલતા નથી, ભગવાન કોઈ દિવસ ભૂલ નથી કરતા, ભૂલ તો આપણા સમજવામાં થાય છે. ચાલો તે સંત નરસિંહ મહેતાના અદ્ભુત ભજનનો સાચો અર્થ સમજીએ. જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. અર્થ ખૂબ જ સરળ છે. ભગવાનને જે યોગ્ય લાગે, જે ઘટના ભગવાન થવા દે, તેનો વિરોધ કરીને પોતાને દુઃખી શું કામ બનાવવું? આનો અર્થ એવો એ નથી કે જીવનમાં પ્રયત્ન ના કરવા. પ્રયત્નો તો પૂરો કરવો, પણ પરિણામ ભગવાન ઉપર છોડી દેવું. આજના સમયમાં આપણે બધું જ નિયંત્રિત કરવા માંગીએ છીએ. કઈ નોકરી મળશે, કોણ આપણને પ્રેમ કરશે, આગામી 5 વર્ષમાં શું કરશે, શું થશે, આપણે શું કરીશું. પરંતુ હકીકતમાં આ બધું આપણા હાથમાં જ નથી. જ્યારે આપણે આ સત્ય સ્વીકારી લઈએ છીએ ને, ત્યારે મનનો અડધો ભાર તો આપોઆપ ઉતરી જાય છે. આમાં એક બીજી પંક્તિ છે, હું કરું એ જગનાંતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ, શકટ એટલે કે ગાડું. બહુ જ સુંદર ઉદાહરણ અહીંયા આપ્યું છે કે એક ગાડું જ્યારે આગળ વધી રહ્યું હોય છે અને જ્યારે કૂતરો કદાચ ગાડાની નીચે ચાલી રહ્યો હોય છે, ત્યારે કૂતરાને એવું લાગે છે આખું ગાડું હું જ ખેંચી રહ્યો છું. પણ જ્યારે હકીકતમાં ગાડું તો બળદ ખેંચી રહ્યો હોય છે, તો અભિમાન તો કૂતરાનું છે. એવી જ રીતે આપણે પણ ઘણી વખત વિચારીએ છીએ કે મારા વગર કંઈ ચાલતું નથી, હું ન હોઉં તો આ ઘર નહીં ચાલે, મારા કારણે જ આ કંપની ચાલે છે. આ જ અહંકાર છે. ભગવાન કહે છે તું તો નિમિત્ત છો, કરતા તો હું જ છું. આ વાત સમજાય જાય પછી જીવનમાં એવી વિનમ્રતા આવી જાય છે ને મિત્રો. એટલે જ છે કે હું કરું એ જ અજ્ઞાનતા, એ જ આખું અજ્ઞાન છે. નિપજે નરથી તો કોઈ ના રહે દુખી, નિપજે નરથી. બહુ જ સુંદર વાત કરી છે. જો બધું માણસના જ હાથમાં હોત તો શું કોઈ ગરીબ રહે, શું કોઈ બીમાર રહે, શું કોઈ સંબંધ તૂટે? નાશ તૂટે ને. દરેક વ્યક્તિ પોતાનું જીવન સંપૂર્ણ બનાવી લે. આ જ બાબત બતાવે છે કે જીવનમાં કેટલીક શક્તિ એવી છે જે આપણા કરતાં પણ ઘણી મોટી છે. એટલે એ શક્તિ છે ભગવાનની ઈચ્છા. તો આપણે એ બધું ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવું જોઈએ. ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા. વૃક્ષને ક્યારેય ચિંતા નથી હોતી કે મારે ફૂલ ક્યારે આવશે, મારે ફળ ક્યારે આવશે. એ તો સમય આવે, એ ઋતુ આવે ત્યારે બધું આપોઆપ આવી જાય છે. પણ માણસ, એને દરેક બાબતમાં ઉતાવળ જ રહે છે. મને સફળતા હમણાં જ જોઈએ છે, પૈસા હમણાં જ જોઈએ છે, સુખ હમણાં જ જોઈએ છે, આ ક્યારે આવશે, પેલું ક્યારે આવશે. પણ ભગવાન કહે દરેક વસ્તુનો એક સમય હોય છે. જે તમારા ભાગ્યમાં યોગ્ય સમય લખાયેલું હોય તે યોગ્ય સમય જરૂર મળશે. અને કદાચ જે લખાયેલું જ નથી તો એ વસ્તુનું આપણે કરવું પણ શું છે? તો આ ભગવાન ઉપર વિશ્વાસ રાખો. અને એક પંક્તિ જે નરસિંહ મહેતાએ અહીંયા લખી છે તે મને એવું લાગે છે નરસિંહ મહેતા જ કરી શકે. જે છે ગ્રંથ ગરબડ કરી વાત ન ખરી કહી, કે હવે તો બધા ગ્રંથે પણ ગડબડ કરી છે. પંક્તિ બહુ જ સાચી છે કે લોકો ધર્મ માટે ઝઘડે છે. કોઈ કહે મારો રસ્તો સાચો, બીજો કહે મારો રસ્તો સાચો. પણ ભગવાન તો વાદ વિવાદમાં ક્યાં માને છે? એમને તો વાદ વિવાદ ગમતા જ નથી. ભગવાનને તો ગમે છે શુદ્ધ મન, સારા કર્મ, સારું વચન. જો મન, કર્મ અને વચનથી ભગવાનને સ્વીકારશો તો એ જ સાચી ભક્તિ છે. પછી કહે છે સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું. ભજનની સૌથી શક્તિશાળી પંક્તિ મને મિત્રો આ લાગે છે. આજે આપણને લાગે છે કે મોટું ઘર મળશે તો સુખ મળશે, મોટી કાર આવશે તો સુખ મળશે, 2 કરોડ રૂપિયા બેંકમાં હશે તો શાંતિ મળશે. પણ કેટલાક ધનિક લોકો તો આજે પણ ઊંઘની ગોળી લઈને સૂવે છે. એમને તો આપણા કરતાં પણ વધારે મગજમાં ચિંતા હોય છે. કારણ કે સુખ વસ્તુઓમાં નથી, સુખ મનમાં છે. અને મનની શાંતિ ભગવાનના સ્મરણમાં છે. નરસિંહ મહેતા અંતમાં કહે છે મને જન્મોજન્મ માત્ર ભગવાન જ જોઈએ છે. કારણ કે દુનિયાનું બધું એક દિવસ છૂટી જવાનું છે, પણ ભગવાનનો સાથ ક્યારેય છૂટવાનો નથી. એ છે ભગવાનની સાચી ભક્તિ. કૃષ્ણ 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 કરતા નરસિંહ મહેતા
આખી જીવન એમને વિતાવી દીધું, એમને કશું માગ્યું નથી, એક નિષ્કામ ભક્તિ કરી છે મિત્રો. આ ભજન આપણને 3 અમૂલ્ય પાઠ શીખવે છે. પહેલો કે ભગવાનની ઈચ્છાને જ સ્વીકારો, બીજો અહંકાર છોડી દો, અને ત્રીજો સાચું સુખ માત્ર ભગવાનના સ્મરણમાં જ છે. જો આ 3 વાત જીવનમાં ઉતારી લો તો મુશ્કેલીઓ નહીં રહે, પણ મન ક્યારેય તૂટશે નહીં. અને જો મુશ્કેલીઓ આવશે તો પણ તમારું મન મક્કમ હશે, કોઈ દિવસ તૂટશે નહીં. અને મિત્રો, જો ખરેખર તમને આ ભજન ગમ્યું હોય તો કોમેન્ટમાં જરૂર લખશો, જે ગમે જગદીશને તે જ મને ગમે. જય શ્રી કૃષ્ણ.